જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 4 ફેબ્રુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર માવઠાનો માર જોવા મળી શકે છે. હજુ 2 દિવસ ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી શકે છે. તેમજ ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતની અંદર હળવા માવઠા જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં માવઠાની શક્યતાઓ જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતના ભાગોમાં માવઠાનો માર જોવા મળશે. તો કયા ભાગોની અંદર હજુ ખતરો છે તેની અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. ખાસ કરીને મિત્રો, ગઈકાલે 3 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના અનેક ભાગોની અંદર વાદળો જોવા મળી રહ્યા હતા. તેમજ ઉત્તર ગુજરાતના ભાગો હોય, સૌરાષ્ટ્રના ભાગોની અંદર અમુક જગ્યાએ નીચા લેવલના તો અમુક જગ્યાએ હાઈ લેવલના 500 SP સુધીના વાદળો જોવા મળ્યા હતા. હજુ ગુજરાતની અંદર 2 દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ખાસ કરીને માવઠાની કોઈ મોટી શક્યતા જોવા મળતી નથી, પરંતુ ખાસ કરીને અમુક ભાગોની અંદર હળવા ઝાપટા જોવા મળશે. એ પણ ખાસ તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, રાજસ્થાન બોર્ડર વિસ્તારની અંદર વરસાદી ઝાપટા હજુ પણ આજે પડી શકે તેવી શક્યતા રહેલી છે. બાકી ગુજરાતમાં કાલે એટલે કે 5 ફેબ્રુઆરીથી હવામાન ધીરે ધીરે ચોખ્ખું થવા મળશે. તેમજ સિસ્ટમ જેમ દૂર જતી રહેશે તેમ ગુજરાતમાંથી ખતરો હાલ તો ટળી શકે છે. હાલની અપડેટ પ્રમાણે જે મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહ્યું છે, જેની અમુક લેયરો ગુજરાત સુધી પહોંચી રહી છે. એમાં પણ ગુજરાત નજીક એટલે કે રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. આના કારણે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. આ વાતાવરણના પલટાને કારણે ગુજરાતના ખાસ કરીને જીરુના પાકને પણ ભારે નુકસાની પહોંચી શકે છે. તે ઉપરાંત માવઠામાંથી હાલ તો ગુજરાતવાસીઓ બચી ગયા છે, પરંતુ હજુ ગુજરાતની અંદર અમુક વિસ્તારની અંદર હળવા માવઠાના ઝાપટા પડે તેવી શક્યતા રહેલી છે. એ પણ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર, જેમાં વાત કરીએ તો રાજસ્થાન અડેલા ગ્રામ્ય વિસ્તારની અંદર ઝાપટા તો છાંટછૂટ પડી શકે છે. જે સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગો છે, ખેડબ્રહ્મા હોય, ઈડર, વડાલી, રાધનપુર, થરાદ, વાવ, પ્રાંતિજ, ડીસા, પાલનપુર, અંબાજી, આબુ, વિસનગર, સિદ્ધપુર, ઇકબાલગઢ, ખેડબ્રહ્મા જેવા ભાગો, અરવલ્લી, મોડાસા એ આસપાસના ભાગોની અંદર પણ આજે દિવસ દરમિયાન હળવા ઝાપટાની શક્યતા રહેલી છે. અને આ તમામ ભાગોની અંદર ગઈકાલના રોજથી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. એ સિવાય મહેસાણા, પાટણના ભાગોની અંદર પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હાઈ લેવલના તેમજ નીચા લેવલના વાદળો ત્યાં પણ જોવા મળી રહ્યા છે. ગાંધીનગર હોય કે પછી કડી, માણસા એ વિસ્તાર, આણંદ, બોરસદના ભાગો, અમદાવાદ, મહીસાગર, પંચમહાલના ભાગોની અંદર પણ વાદળોનો જમાવટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રની અંદર પણ ગઈકાલના રોજથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ભાવનગર હોય, અમરેલી, જુનાગઢ તેમજ જામનગરના ભાગો, બોટાદ, સુરેન્દ્રનગર જેવા ભાગોની અંદર પણ હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને મિત્રો, હજુ 2 દિવસ દરમિયાન આ હવામાનમાં પલટો જોવા મળશે, પરંતુ ગુજરાતના અન્ય ભાગોની અંદર વરસાદની સંભાવના નથી. તેમજ કચ્છના જે રાજસ્થાન વિસ્તાર છે, તેમજ ગુજરાતના રાપર, ભુજ, ધોળાવીરા, અડેસર જેવા ભાગોની અંદર પણ હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની અંદર હાલ હવામાન ચોખ્ખું જોવા મળી રહ્યું છે, પરંતુ ગુજરાતના અન્ય ભાગોની અંદર કોઈ માવઠાની શક્યતા જણાતી નથી. આપણે જે વિસ્તારો જણાવીએ એ વિસ્તારની અંદર હજુ 2 દિવસ દરમિયાન સામાન્ય ઝાપટા પડે, અમુક જગ્યાએ થોડુંક મોટું ઝાપટું પડે તેવી શક્યતા રહેલી છે. બાકી ગુજરાતમાં માવઠાનો ખતરો હાલની અપડેટ મુજબ જોવા મળશે નહીં. બાકી મિત્રો, આગામી 5 તારીખ બાદ ફરી પાછી ગુલાબી ઠંડીનો અહેસાસ ગુજરાતના વાસીઓ માટે જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ત્યારે ત્રણેય ઋતુ ભેગી થઈ તેવો હાલ તો માહોલ સર્જાઈ ચૂક્યો છે. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવશું મિત્રો. આજની હવામાનની હતી આ સંપૂર્ણ માહિતી.